ઠાકોર અને રાજપૂત વચ્ચે વૈમનસ્ય ઊભું કરે, દુશ્મનવાદ ને વેરઝેર ઊભા કરે એવી આ પિક્ચર રિલીઝ થવું જોઈએ નહીં. કોઈ પણ ભોગે આ ફિલ્મ અટકવી જોઈએ, તો ક્ષત્રિય સમાજના અંદર ભાગલા પડી જશે. અને વિક્રમ ઠાકોર સાહેબની વિનંતી કરું છું કે ભાઈ આ બંધ કરો અંદર લડવાનું. 65 ધારાસભ્યો હતા, એમાંથી 25 થઈ ગયા છો. હેલો હાલો, હા બોલો. એ તમે ફોન તમને એટલે કર્યો, મેં કીધું પેલું મેસેજ મૂકો, ખાલી બધા ખાલી ફોન કરીને ડિસ્ટર્બ ના કરે, ખાલી કે વાત થઈ ગઈ ને પછી મેસેજ કરી દીધો છે ગ્રુપમાં મેં, હજુ થોડી ચર્ચા ચાલે છે પણ નહીં આવે ફોન. કારણ કે આ તો 17 વર્ષ જૂનું છે, ત્યારે કોઈને વાંધો નતો, અત્યારે કોઈને વાંધો આવ્યો, મને તો એ ખબર નહીં પડતી. હા એ જ વાત છે, મેં બધાને એ જ વાત કરી, મેં રિલીઝ થઈ ચૂક્યું છે, મોબાઈલમાં બી આવી ગયું છે, હવે ફરી મતલબ નહીં એનો. અને હવે મેં કીધું વાત થઈ ગઈ છે મારી, મ્યુટ થઈ જશે. મેં કીધું એટલો ડાયલોગ જે છે વાંધાજનક. એ તો હું તમને એ તો તમે આ બધાએ ના કીધું હોત ને, સાંભળો, તો બી વિક્રમે મને કીધેલું હતું હું મ્યુટ કરવાનો જ હતો, સમજો. એટલે એમાં કઈ, અને એ ટાઈમે કોઈ વાંધો નતો 17 વર્ષ પહેલા. અત્યારે ખબર નહીં, વાંધો પડ્યો તો હું મ્યુટ કરવાનો તો, આપણે કોઈ લાગણી દુભાવી બી નથી, સમજો. અને હું એવું કાર્ય નહીં કરતો, મારો તો બાપ દાદાનો ધંધો, તમને ખબર. બરાબર. એટલે ખાલી તમે એક મેસેજ એવો નાખ દો કે મને કોઈ ફોન ના કરે, તમારી જોડે વાત થઈ ગઈ જ મારે. કઈ વાંધો નહીં, મેં નાખી દઉં છું મેસેજ, નાખી દઉં, ફરી નાખી દઉં. હા, ઓકે.